करतले वेणुं करे कंकणम् सर्वांगे अलिचंदनं सुललितं कंठे च मुक्तावले गोपस्त्रीवर्वेष्टितो विजयते गोपाल चूड़ामणि। श्री कृष्ण पर ब्रह्म भगवान पुरुषोत्तम उपासष्ट देवो न स सर्वाभिभाव कारणम् हळवे पुण्ये होय नहीं वळी हरि कथा मोटा भागे मळे टळे भारे महा भवरो। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। श्री हरि कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। श्वेतां देवदेवेश स्वामिनारायण प्रभो अहं कथा करिष्यामि तावद्यत्र स्थिरो भव। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री नरनारायण देवनी जय। श्री छपैयाधीश बाल स्वरूप घनश्याम महाराज। उपास्य इष्टदेव भगवान श्री स्वामीनारायण तथा श्रीजी महाराजना दरेक लाडेला भक्तजनों ने जय स्वामीनारायण। परमात्माए आपણા ઉપર ખૂબ કૃપા કરી અને આ મનુષ્ય દેહ આપ્યો છે। એક શ્લોક છે પતંગ માતંગ કુરંગ મૃગા मीना हता पंचवीरेव पंच एक प्रमादी कथनं हन्यते यह सेवते पंचवीरेव पंच। श्लोक एम कहे छे के पतंग एटले के पतंगिયું એને પ્રિય શું હોય? પતંગિયાને પ્રિય પ્રકાશ। દીવો જ્યાં પ્રગટતો હોય ત્યાં આજુબાજુમાં પતંગિયા દોડીને જાય। એને ખબર છે કે હું એ પ્રકાશમાં જઈશ તો મારો નાશ છે। એ સામા લોભાણો છે રૂપમાં। એ પ્રકાશનું એવું તેજોમય રૂપ જોઈને એ પતંગિયું એવું મોહાઈ જાય કે એને એમ થાય કે આ પ્રકાશને હું લઈ લઉં, પણ એ પ્રકાશને લઈ જ શકે છે? ઉલટોનું શું થાય છે? પ્રકાશ એ એનું ભક્ષણ કરી નાખે છે। ખાતો નથી પણ એને ભસ્મ કરી નાખે છે। પછી આવે છે માતંગ। માતંગનો અર્થ થાય છે હાથી। હાથી
કેટલો પણ બળવાન છે, કેટલો પણ બુદ્ધિમાન છે, પણ હાથી છે ને કામી ગણાય છે. અને એને શામાં મોહ છે? તો સ્પર્શમાં મોહ છે એને. હાથીને આપણે વશ કરવો હોય તો, અને હાથીને પકડવો હોય તો એકદમ સિમ્પલ તરીકો છે. કેવો? તો એક તો હાથી અડધો આવી જાય અને ખાડાની બહાર ન નીકળે એવો ખાડો કરવાનો, અને ઉપર ઘાસ ઢાંકી દેવાનું. ખાડાની પેલી બાજુ એક પોસ્ટર એટલે કે એક પેડ ઉપર હાથણી દોરવાની. એ હાથીને ચિત્ર જોઈને એ હાથી એને ચિત્રની પાછળ દોડે અને ખાડામાં પડી જાય છે. સામા મોહાણો? સ્પર્શમાં. પછી આવે છે કુરંગ એટલે કે ભમરો. ભમરો શું કરે? બધાય ફૂલોમાં રસ ચૂસી લે. એ શામાં લોભાણો છે? રસમાં. કે આ ગુલાબનું ફૂલ છે, એનું રસ બહુ સરસ છે. એક ભમરાએ વિચાર કર્યો, સવારનો એક કમળની ફૂલ ઉપર રસ ચૂસે છે, રસ ચૂસી 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 ચૂસીને ધરાતું જ નથી. અંત સમય કેવો આવે છે? સંધ્યા સમય થાય એટલે કમળ શું થાય? જે ખીલેલું હોય, જે પાંખો હોય, જે પંખુડીઓ હોય, એ બધી જ એની ભેગી થઈ જાય. સાંજનો સમય થયો એટલે તોય પણ એ ભમરાને યાદ નહીં રહ્યું કે હવે મારે બહાર નીકળી જવું જોઈએ. તો એ અંદર બેહી રહ્યો કે સવાર થશે ને પછી નીકળી જઈશું, શું છે. પણ એટલામાં તો હાથીનું ઝુંડ આવ્યું અને બધા કમળોને ફેંદી ફેંદી કિચડ ભેગા કરી નાખ્યા. એના અંદર ભમરો ગણાઈ ગયો. પછી આવે છે મૃગા એટલે કે હરણ. એ શામાં લોભાય છે? સ્વરમાં, શબ્દમાં. હરણને કશું પણ સંભળાઈએ, ક્યાંય વાગતું હોય, ક્યાંક અવાજ આવે ને તો તરત સ્થિર થઈ જાય. હરણને પકડવું હોય તો કશું પણ સંગીતનું વસ્તુ વગાડવું, ત્યાં હરણ આવી જાય. જ્યાં હરણ રહેતા હોય અને ત્યાં હરણને પકડવું હોય તો. એ શામાં લોભાણું? શબ્દમાં. પછી આવે છે માછલું, માછલી. મીના એને કે છે સંસ્કૃતમાં. એટલે કે એ માછલી એ શામાં લોભાય છે? તો રસમાં. માછલીને પકડવા માટે આપણે તળાવમાં ડૂબકી મારીએ તો માછલી પકડાય? નહીં પકડાય. પણ જે માછીમાર હોય એ માછલીને પકડવા માટે શું કરે? એ નેટ હોય, એ નેટની જગ્યા પર લોટ ચોંટાડે અને કંઈક ખાવાનું પીવાનું ચોંટાડે, એટલે એ ખાવા જાય એટલે તરત એ જાળીમાં ફસાઈ જાય. ઘણી કોશિશ કરે પણ બહાર નીકળે જ નહીં. જો માછલી એ ખાલી રસમાં લોભાણી છે, હાથી એ સ્પર્શમાં લોભાણો છે, હાથી પછી પતંગિયું એ રૂપમાં મોહાણો છે, તો એની શી ગતિ થાય છે?
તો આપણે કેટલી વસ્તુમાં લોભાણા છીએ? મહિનાનો છેલ્લો સન્ડે આવે તો મંદિરે નથી જવું, પણ હોટલમાં જઈ અને પીઝા ખાવા છે. તો એ શામાં આવ્યો? રસમાં. ગાડી જોઈએ છે ને 4 પૈડાની, તો ના, મર્સિડીઝ જોઈએ છે. કેમ ભાઈ, જે તમે હમણાં ચાલો છો એમાં તમે નોકરી નથી પહોંચતા? સુગંધ સૌથી ખરાબમાં ખરાબ ગંધ. ભમરા જેવી આપણી ટેવ પડી ગઈ છે. બહાર જઈએ, ફરીએ તો નાખીએ બધું, સુગંધ આવે ને, પરફ્યુમ. આ 5 પક્ષી અને પશુઓ એક એક જે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, આ 5 વસ્તુ છે એના અંદર એક એકમાં મોહાણા છે. અને એમનો અંત સમય શું આવે છે? મોત. તો આપણે તો આને કરતા પણ ડબલમાં હઈશું, ઓછા તો નહીં. તો એમાં આપણે વિચારવાનું કે આપણી સી ગતિ થશે. તો માટે શું કરવું? હવે આ તો ખબર પડી ગઈ કે આ વસ્તુ આપણા માટે ડેન્જર છે. તો શું કરવું? તો એના માટે શું કરવું પડે? ભગવાન પ્રત્યે પ્રીત બાંધવી પડે. તો આજે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, જે 5 તત્વો છે એનાથી આપણે દૂર રહી શકીએ. નતર તો આપણી પણ કેવી હાલત થાય? કૂતરા બલાડા જેવી. એ પણ ખાય છે, એ પણ પીએ છે, એ પણ બધું જ કરે છે. પણ સૌથી પહેલા જ પ્રથમ દિવસે જ કથા કરી હતી, તેમાં આવ્યું હતું કે માણસની અને માણસ અને પશુની અંદર શું ફેર છે? કે ધર્મો હિ તેષામ મધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી સમાના. મનુષ્યમાં ધર્મ છે, ભગવાનને ઓળખવાની શક્તિ છે, એના માટે એ મહાન ગણાય છે. નતર તો પશુમાં આપણમાં કશું ફરક નથી. ખાલી એક જ છે ફરક, પૂછડું નથી પાછળ. અને પેલા હતું એ. સૌને ખબર છે કે આપણે કેટલા જન્મ લઈએ ત્યારે મનુષ્ય અવતાર મળે આપણને? 84 લાખ. એમાં કઈ કઈ યોનિમાં આપણે જઈએ એના ઉપર ધ્યાન રાખીએ તો 9 લાખ તો જળમાં રહેતા હોય ને, પાણીમાં, એવા અવતાર લેવા પડે. એવા જીવ યોનિમાં કેમ એના અંદર બધું આવી જાય. માછલી નાથી માછલી લઈને ગેંડો ને બધું જ આવી જાય અંદર. પછી આવે 10 લાખ આકાશમાં ઉડતા હોય ને, એ પક્ષીઓનો અવતાર લેવો પડે આપણે. એવું રૂપ ધારણ કરવું પડે. એમાં પાછું અનળ પક્ષી, ખાલી કલ્પના જ કરીએ આપણે. અનળ પક્ષી એ ઈંડું આપે. એ ઈંડું છેટ આકાશથી નીચે આવતા 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 છે ને, પક્ષી મોટું થઈ જાય, એનું બચ્ચું, અને જમીન ઉપર આવી અને એક હંગાતે 10 હાથી લઈને પાછું જતું રહે. વીસ લાખ વૃક્ષો યોનિમાં આપણે જન્મ લેવો પડે. 20 લાખ વૃક્ષો, કારણ એમાં જીવ છે.
11 લાખ પરસેવાથી પ્રગટ થાય જીવ જંતુ. તો કેવી? જૂ, માકડ, ચાંચડ અને 4 લાખ એ મનુષ્ય જાતિમાં જન્મ લેવો પડે પછી આ માણસનો અવતાર મળે. હવે આપણે કે તમે વિચાર કરો, તમારા મનમાં પ્રશ્ન થાય કે 4 લાખ મનુષ્ય જાતિ, તો એના અંદર શું શું આવે? તો એના અંદર આવે વાંદરો આવે, ખિસકોલી આવે. કેમ? હાથે ખાય છે ને, હાથથી જે ખાય એ માણસ. સુભાષિતકારો શું કહે છે? કલ્પાનામ વૈ ગતે કાલે તિસ્ત્રુપીસ્યા કોટિભી પરિમિતે ચ જીવાયમ મનુષ્યત્વમ પ્રવર્ત્યતે. 8 અબજ અને 64 કરોડ વર્ષ આપણા જતા રહે પછી આપણને મનુષ્ય અવતાર મળે. આપણા 8 અબજ અને 64,000 વર્ષ થાય ત્યારે બ્રહ્માજીના 24 કલાક થાય. એવા બ્રહ્માજીના 100 વર્ષ થાય ત્યારે એક કલ્પ થાય. તો એ એક કલ્પ થાય પછી આપણો જન્મ મળે. કારણ એક વખત બ્રહ્માજી આપણને બનાવી દીધા એટલે ફરી નહીં બનાવે. જ્યારે બ્રહ્માજીનો 100 ધામ જાય પછી વિચાર કરશે ફરી સૃષ્ટિનું ઉત્પત્તિ કરવાની. ત્યારે મહારાજ કહે છે, આજ્ઞા આપશે કે તમે સૃષ્ટિનું ઉત્સર્જન કરો. પછી બ્રહ્માજી આપણને બનાવશે. બધી વાત ઊંડી છે, જાય ની અંદર. પણ એક વાત તો જાય, આ મહારાજ છે, આ મહારાજને ઓળખીશ તો મારો આ છેલ્લો જન્મ છે એટલું તો ઓળખાય. આને સાઈડમાં મૂકીએ, 4,64,000 કરોડ વર્ષ ને સાઈડમાં મૂકી દઈએ કે એ આપણા બસમાં સમજવાનું કામ નથી. પણ એટલું તો સમજાય ને કે ભાઈ આ મહારાજ છે અને આ મહારાજને હું ભજીશ તો હવે મારે ફરીથી જન્મ લેવો નહીં પડે. તોય માણસ શું કરે? પાછી મોહ માયામાં ફસાઈ જાય, ફરીથી થાય. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પાછું ઓળખે છે, જાણે છે તોય નથી જતો. એટલા માટે તો મુક્તાનંદ સ્વામી કહે, हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे. ओ जी हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा रे. चार दिन की चांदन बीते थारी, 4 दिन की चांदन बीते आज नौट अंधेरा रे. मनुष्य देह दया कर दीनी, तात चेत सवेरा रे.
अब को अवसर भूल जाएगो अब को अवसर भूल जाएगो आगे गो दुख गनेरा रे हो हरि बिन कोई न तेरा समझ नर हरि बिन कोई न तेरा रे ओ हरि बिन कोई न तेरा समझ नर हरि बिन कोई न तेरा रे हो भरत खंड मध्य जन्म दियो त्या प्रभु प्रकट बसेरा रे नर नारायण नाम रटन करी नर नारायण नाम रटन करी पार करो पव फेरा रे तेरा समझ नर हरि बिन कोई न तेरा रे ओ काम क्रोध मद लोभ मान तजी हो संतन को चेरा रे मुक्तानंद कहे महासुख पावे मुक्तानंद कहे महासुख पावे मान्य वचन दृढ़ मेरा रे ओ हरि बिन कोई न तेरा समझ नर हरि बिना कोई तेरा रे हो चार दिन की चालन बीते 4 दिन की चालन बीते आगे बहुत अंधेरा रे तेरा समझ नर हरि बिन कोई न तेरा रे हो શું કહે છે હરિ બિન કોઈ ન તેરા સમજ નર તોય આપણી હાલત કેવી થાય આપણે સૌ સૂરદાસ છીએ છતી આંખે ફૂટેલી હે કેવી રીતના सूरदास कोने कहे छे जेनी आंख थी अंध होय एने सूरदास कहे एक सूरदास नगर नी अंदर फसाई गयो हवे एने निकळવું नगर नी बार पण ए नगर नो एक एवो पहेलाथी नियम हतो के नगरनी आखी बाउंड्री में दीवार अने नगरनी बहार जवा माटे खाली एक ज दरवाजो सूरदास के मारे बहार जवुं छे बधे फरी फरीने आटा मारी मारीने परे पण दरवाजो मळे नहीं कोई संत पुरुषे महात्माए कीधुं के सूरदास जी क्यां जवुं छे तमारे तो के मारे नगरनी बहार जवुं छे पण मने रस्तो नथी मळतो त्यारे ए संत पुरुष શું કહે છે કે મારી પાછળ પાછળ આવો
હું તમને રસ્તો બતાવું, કારણ કે આ આખા નગરની બાઉન્ડ્રીમાં દિવાલ છે અને આ બાઉન્ડ્રીની દિવાલમાં ખાલી એક જ દરવાજો છે. પણ સુરદાસ વધારે દોઢાયો હતો. એને શું કીધું સંત પુરુષને, દિવાલ છે તો દિવાલના ટેક અડીને જઈશ, દરવાજો મળી જ જશે મને. તમે કષ્ટ નહીં ભોગવો, કે તમે તમારે કામ કરો, હું મારી રીતે દિવાલે અડી જતો રહીશ. અડધેથી ચાલુ કર્યું. હવે ગામના સીમાડે કેવું હોય, આખા ગામનું પાણી, ગામના લોકો વાસીદું નાખતા હોય, ત્યાં દરવાજે બધું જ થાય એટલે ત્યાં પાણી બધું પડ્યું હતું. એટલે ત્યાં સ્વાભાવિક વાત છે, જ્યાં પાણી કીચડ હોય ત્યાં મચ્છરિયા થાય જ. હવે દરવાજાને નજીક આવ્યો, પેલા મચ્છરિયા હેરાન કર્યા. પગે કઈડે એટલે હાથ તો બે પગે જાય ને ચાલતો જાય, પગે જાય ને ચાલતો જાય, એવામાં દરવાજો જતો રહ્યો. ફરી આટો માર્યો, ફરી મચ્છર કઈડ્યા, દરવાજો જતો રહ્યો. ફરી આટો માર્યો. હવે ધ્યાન રાખજો, ક્યારેક કોઈક વાત એવી આવી જાય રવિવારની સભામાં, તો આપણો દરવાજા સુધી પહોંચી જઈએ, પણ દોડાયા થઈ અને પિકનિકમાં પિઝા ખાવા જતા રહીએ તો મચ્છર ભેગા થવું પડશે. હા, વાત અલગ છે, જોબ હોય અને નહીં અવાય, પણ ઘેર બેઠા બેઠા નેટ ઉપર જોવાય તો અહીંયા આવતા જોર થાય. ગરબા રાખ્યા તો એવા તોડીને આવ્યા હતા, સોળે શણગાર કરીને આવ્યા હતા. પાછા બહેનો તો આવે ને ભાઈઓ આવી ગયા હતા, જબાન લેંઘા પહેરી. એવું નહીં ચાલે. સંત સમાગમ કર્યો હોત એ સુરદાસે, સાધુ પુરુષની વાત માની હોત તો એ નગરની બહાર નહીં નીકળી ગયો. જો તમે પણ એમ નથી કેતો કે કેમ કે આમાં અર્થ પાછો અનર્થ થઈ જાય. ગુજરાતી ભાષા દ્વિઅર્થી છે. કોઈ પણ તમને શબ્દ કહો એના બે અર્થ નીકળે છે. સંત સમાગમ કરીએ તો મહારાજ અવશ્ય મળે જ. તો કેવી રીતના? 4 ચોર હતા. 4 ચોરનો રોજ નિયમ, રોજ રાતે સાંજ પડે ચોરી કરવાની. રોજ ગામની બહાર ઝૂંપડીમાં સાધુજી બેઠા, જપ તપ કરે ને ભગવાનનું નામ લે. ચોરનો રોજ નિયમ. એ જ વાટે જાય. જે સાધુ હતા એમના દરવાજે, એટલે ઘરની પાછળથી જ જાય, ઝૂંપડીની પાછળથી. એક દિવસ શું થયું કે એક ચોર હતો, એને કાંટો વાગ્યો, પગમાં કાંટો વાગ્યો. તો એને થયું કે મારાથી અવાય નહીં ચોરી કરવા, તમે 3 જાઓ અને હું આ સાધુ પુરુષ જોડે બેસું. મારથી ચલાય નહીં, અને કદાચમાં રાજાના રાજ્યમાં ચોરી કરવા જવું છે, અને કદાચમાં સિપાહીઓ પાછળ દોડ્યા તો દોડાશે નહીં, પકડાઈ જઈશ. હું તો પકડાઈ જઈશ તો તમારું નામ લેવાશે. એટલે હું આ સાધુ જોડે બેહું અને તમે જાઓ ચોરી કરવા. ચોરી કરી પેલા 3 તો પાછા ઘેર ગયા, અને આ ચોર પણ ઘેર ગયો. ત્યારે બધા પરિવાર વાળા શું કે, જો પેલા 3 ચોરી કરીને આવ્યા અને કેટલું બધું ધન લાવ્યા, અને તું પેલો સાધુ પુરુષ જોડે હું લેવા ગયો તો? તને હું આપ્યું સાધુ પુરુષે? અઠવાડિયું થયું ને સિપાહીઓ પેલા 3 લઈ ગયા, અને જોડે જોડે ઓલા કાંટો વાગ્યો તો એ ચોરને લઈ ગયા. ત્યારે પેલા કીધું કે હું તો કાંટો વાગ્યો તો, હું ચોરી કરી જ નથી, તો પછી મને કેમ સૂળી ઉપર ચડાવો? તો કે પ્રૂફ, કે સાધુ પુરુષને બોલાવો. મહાત્માએ કીધું કે હા, મારી જોડે રાત્રે હતો. તો ઓલો ચોરે શું વિચાર કરે કે
જો સાધુ પુરુષ જોડે રહ્યો અને મને સૂળી ચડવાની હતી, એની જગ્યા ઉપર કાંટેથી જ પૂરું થયું. અને જો આખો રહી ગયો તો એમના જોડે સત્સંગ કરશો, સંતનો સમાગમ કરશો તો સૂળીનું દુઃખ કાંટેથી મટી જાય. કારણ કે આ અવતાર ફરી નથી મળતો. કે છે ને, મોગો મનુષ્ય અવતાર નહીં મળે, નહીં મળે વારંવાર. એ ભાઈ તું તો બજી લેને કિરતાર. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का. ભરોસો જ નથી. કોને ખબર છે કે 2 કલાક પછી આપણા જોડે શું થવાનું છે? એ ખબર છે આ મારા જ છે, એ નથી જવાતું ત્યાં. તો શું કરવું? અને કદાચમાં આપણે એમ કરીએ, મહારાજને રાજી કર્યા અને મહારાજ પ્રગટ થઈ અને તમને કહો કે માંગ શું જોઈએ છે, ત્યારે તમે શું માંગો? મારો ક્વેશ્ચન છે કે ભગવાન તમને પ્રસન્ન થઈને કહે કે વરદાન માંગ, તું જે માંગે હું આપીશ, ત્યારે તમે શું માંગશો? ભગવાનને માંગશો? બીજું કોઈ? સંતોની સેવા. બીજું? 2 જણ જ કથા સાંભળે છે, બાકી બધા હુવે છે. જગાડો જગાડો, અંતરાત્માને જગાડો. શું માંગવાનું? એક બહુ સરસ હિન્દીમાં ભજન છે અને હું કથામાં પણ ગાઉં છું. બહુ સરસ ભજન છે, એ ભજન કહીએ. ભગવાનને પ્રસન્ન થઈ, ભગવાન માંગે કે માંગ વરદાન, તારે આપણે શું કહેવાનું? જહાં લે ચલોગે वही मैं चलूंगा, जहाँ ले चलोगे वही मैं चलूंगा, जहाँ नाथ रख लोगे, जहाँ रात रख लोगे वही मैं रहूंगा, जहाँ ले चलोगे वहीं मैं रहूंगा. ये जीवन समर्पित चरण में तुम्हारे, तुम ही मेरे सर्वस्व, तुम ही प्राण प्यारे. तुम्हें छोड़ कर के हो, तुम्हें छोड़ कर के मैं कहाँ जाऊं, जहाँ ले चलोगे वहीं मैं चलूंगा. આપણી અવસ્થા કેવી છે? दयानाथ दयानिधि मेरी अवस्था, तेरे ही हाथों में मेरी व्यवस्था. कहना होगा जो भी हो, कहना होगा जो भी तुझसे कहूँगा, जहाँ ले चलोगे वहीं मैं चलूँगा.
શિકાયત નહીં કરવી કે મહારાજ મને આવું થયું છે, મને આણે આમ કર્યું છે, એટલે આનું આમ કરી નાખજો. શું કે છે છેલ્લે? ન કોઈ શિકાયત ના કોઈ અરજી, ના કોઈ શિકાયત ના કોઈ અરજી, कर लो करा लो जो भी हो तेरी मर्जी, कर लो करा लो जो भी हो तेरी मर्जी, सहाओगे जो भी हंस से सहूंगा, सहाओगे जो भी मैं हंस से सहूंगा, जहाँ ले चलोगे वहीं मैं चलूंगा, जहाँ ले चलोगे वहीं मैं चलूंगा. જે જ્યાં લઈ જશો ત્યાં હું આવીશ, માંગવા નહીં. નતર તો એક સંતો આપણા દ્રષ્ટાંત આપતા હોય છે કે રાવણ ખુશ થયો. એક ભાઈએ રાવણ ઉપર તપ કર્યું તો રાવણ ખુશ થયો તો કીધું કે બોલ માંગ શું જોઈએ છે તારે? તારે કીધું કે મને મારે બંગલો થઈ જાય, મારે ઘેર મોટી ગાડી થઈ જાય. તો કીધું કે તું જે માંગીશ એનથી ડબલ તારા પડોશી થઈ જશે. તું જે માંગીશ એનથી ડબલ તારું પડોશી થશે. તો પેલો કેટલો ચતુર ખબર? પેલો હું કે મારે એક આંખ ફૂટી જાય, પડોશી બે આંખ ફૂટી જાય. બીજું વરદાન માંગ્યું, મારો એક હાથ તૂટી જાય. તો ભગવાન જોડે આવું માંગે. માંગવું કેવું? ધ્રુવ અને પ્રહલાદ જેવું માંગવું. શું તે હંમેશા કોના જેવું માંગવું? તો પૃથ્વી મહારાજ જેવું કે હંમેશા નિરંતર હું તમારું કથાનું શ્રવણ કર્યા કરું, માટે 10,000 કાન આપો. જ્યાં લઈ જશો ત્યાં હું આવીશ, જ્યાં રાત રાખી લો ત્યાં રહીશ. કારણ કે આપણા હાથમાં કશું નથી. જીત પણ એમના હાથમાં છે અને હાર પણ એમના હાથમાં છે ને. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. એટલે હરેક વસ્તુ, અને મહારાજ કીધું છે ને મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. ભલે ને તમે કેટલી વાર પરિવારને ને કાકાને બાપાને બધાને અરજી મૂકતા હો, તો મહારાજની ઈચ્છા નહીં હોય તો થાય જ નહીં ક્યારે. મહારાજની ઈચ્છા હોય એ જ કાર્ય થાય છે. આપણે તો બસ ખાલી નિમિત્ત છીએ. અર્જુનને અહંકાર થયો કે આ મહાભારતનું યુદ્ધ તો હું જીત્યો છું. તો કૃષ્ણ ભગવાન કીધું સાનું માનું બેસ. હનુમાનજી પ્રગટ થયા. કે હનુમાનજીને કીધું કે આ બધાનો વધ કોણે કર્યો? ત્યારે હનુમાનજી કે સુદર્શન ચક્ર. તો અર્જુન ઠંડો પડી ગયો. ત્યારે કીધું કે તું તો નિમિત્ત જ છું ખાલી, કારણ કે મારાથી આ ન કરાય.
તને નિમિત્ત બનાવ્યો છે અને પહેલાથી આ બધા મરેલા છે, એને મારે શું મારવા? ટાઈમ જાય છે, મહારાજના જન્મોત્સવ કરવો છે અને કેવું ઘણું છે. પણ હવે કથામાં જઈએ આપણે. ગઈ કથામાં આપણે પ્રશ્ન પૂછું. ગયા રવિવારે આપણે કથામાં શું સાંભળ્યું હતું તમે? હવે તમે રોજનું તો નથી હું તમારો સાહેબ, પણ અઠવાડિયામાં 4 દિવસ તો સાહેબ છું તમારો, અને મારો હક છે એમ જોઈએ તો છોકરાઓ ભણવા માટે આવતા હોય તો એને પ્રશ્ન પૂછવાનો. ગઈ કથામાં આપણે શું સાંભળ્યા કહું? ગઈ ભેંસ પાણી મેં. પણ અહીંયા કેટલી સારી સુવિધા છે. હું ઇન્ડિયામાં હોય તો હું માનું કે નીચે બેઠા હોય ને ધૂળવાળા કપડા થાય એટલે પાછળથી આમ ખંખીર. અહીંયા તો ખંખેરતાય નહીં હોય. તમે તમારે જોડે આવે છે તો ક્યાં મૂકી જાવ છો? દરવાજે લટકાઈ જાવ છો? ખૂટી નથી રાખતા અમે તો, કે શાસ્ત્રીજી તમારું જ્ઞાન તમને જ અર્પણ. રામાનંદ સ્વામીનું જીવન ચરિત્ર અને ધર્મદેવ અને રામાનંદ સ્વામીનું મિલન, બસ એટલે સુધી પહોંચ્યા હતા પ્રયાગમાં. ધર્મદેવે રામાનંદ સ્વામીનો શિષ્ય બની અને સેવા કરી. રામાનંદ સ્વામીએ કંઠી પહેરાવી અને ઉદ્ધવ સંપ્રદાયની પરંપરા બતાવી, એમને આજ્ઞા આપી, એના નિયમો કયા કે ક્યારે પણ પરસ્ત્રીનો સંગ નહીં કરવો, ક્યારે પણ જૂઠું નહીં બોલવું, ક્યારે પણ કોઈના જીવને દુભાવો નહીં. હવે જૂઠું બોલવું, કોક દિવસ આપણા મનમાં થાય કે કોઈ મરતું હોય અને આપણો જૂઠ બોલવાથી એ મરતા મરતા બચી જાય, ત્યારે આપણે શું કરવું? ત્યારે તમે જૂઠું બોલો ને તો પાપ નહીં લાગે. એક્ઝામ્પલ આપું છું. કસાઈ હોય, એ ગાયને મારવા માટે ગાયની પાછળ દોડે અને તમને ખબર છે કે આ ગળીમાંથી ગાય ગઈ છે, અને કસાઈ તમને પૂછે કે ગાય ક્યાં ગઈ છે, ત્યારે તમે કહેશો આ ગળીમાં ગાય ગઈ છે? ત્યારે તમે જૂઠું બોલો. કોઈનો જીવ બચતો હોય અને કોઈનું ઘર બંધાતું હોય ત્યારે તમે જૂઠું બોલો તો વાંધો નથી. પૂછવા આવે આપણે બાજુમાં પડોશી ને આડોશી પાડોશીની હોય, નિશ્ચય વધારે તોફાન કરતી હોય, લૂલી લંગડી હોય, આપણે એમ ન કહેવાય કે ના ભાઈ ત્યાં કરતો નહીં, ભાઈ ત્યાં તો લૂલી હે લંગડી હે ને તો ખાવાનું બનાવતા નથી આવડતું, તારે રાંધવું પડશે. અહીંયા કેટલા રાંધે એમ. કોઈનું ઘર વસ્તુ હોય, કોઈ જીવ કોઈ પ્રાણીનો જીવ બચતો હોય, એના માટે આપણે જૂઠ બોલીએ તો એમાં પાપ નથી લાગતું. એ રામાનંદ સ્વામી નિયમો કયા છે કે હંમેશા જે આપણો ધર્મ છે એ ધર્મને વિરુદ્ધ ક્યારેય નથી જવાનું. કારણ કે જેટલું તમે ધર્મનું રક્ષણ કરશો એટલું ધર્મ તમારું રક્ષણ કરશે. સંસ્કૃતમાં વાક્ય પણ છે, ધર્મો રક્ષિતિ રક્ષિત. ધર્મને જેટલું તમે રક્ષણ કરશો એટલું ધર્મ તમારો સાથ આપશે. રંતિદેવ જુઓ તમે, હરિશ્ચંદ્ર રાજા જુઓ, સત્ય માટે શું કરી નાખ્યું? બૈરીન છોકરાને બેને વેચી દીધા સત્યના માટે. ધર્મ નહીં છોડ્યો. છેલ્લે કહે છે કે તમે જાઓ છપૈયા, અને છપૈયા જઈ
આશ્રિત બનાવો અને ઉદ્ધવ જે પરંપરા છે એને આગળ વધાવો. એ રામાનંદ સ્વામીની સેવા કરતા કરતા એમને રાધા કૃષ્ણ દેવનું દર્શન થયા અને કહ્યું કે કૃષ્ણ ભગવાને કહ્યું કે અમે જલ્દીથી તમારા ઘેર અવતાર ધરીશું. ગયા છે જંગલમાં અને ધર્મદેવ અને ભક્તિ માતા રસ્તો ભટકી ગયા છે. ધર્મદેવ અને ભક્તિ માતા વ્યાકુળ થઈ ગયા છે કે હવે શું કરીશું, રસ્તો દેખાતો નથી. એટલામાં એક તપસ્વી દેખાણા, જટાધારી, ટાલ છે માથા ઉપર. નમસ્કાર કરી અને કહ્યું, ધર્મદેવને લાગ્યું, કારણ કે જો તમે પીળા ચશ્મા પહેર્યા હોય ને તો તમને શું બધું શું દેખાય? પીળા. જેને જીવનમાં ધર્મ જ છે એને શું દેખાય? બધું ધર્મ જ દેખાય. તો ધર્મદેવ એ ઋષિને એ તપસ્વીને જોયા કે આ તો મોટા તપસ્વી છે. નમસ્કાર કરી અને કહ્યું છે કે અમે રામાનંદ સ્વામી પાસે ગયા હતા, એમણે મને આશીર્વાદ આપ્યો. તમે કોણ છો? એમણે તપસ્વી પૂછ્યું. ત્યારે કહ્યું કે અમે ધર્મ અને ભક્તિ છીએ. અમારા ઘરે ભગવાન કૃષ્ણ પરમાત્મા અવતાર લે છે શ્રી હરિ સ્વરૂપે. ત્યારે એ તપસ્વીની આંખ લાલ ચોળ થઈ ગઈ. કોણ હતા? અશ્વત્થામા. શ્રાપ આપી દીધો કે તારો છોકરો એ ક્યારે શસ્ત્ર નહીં ઉઠાવે, અને જો શસ્ત્ર ઉઠાવશે તો એને જ્યારે શસ્ત્ર ઉઠાવ્યું છે ત્યારે એની પરાજય થશે. ત્યાંથી અશ્વત્થામા જતા રહ્યા અને છેક 1.5 મહિને છપૈયા આવ્યા છે ધર્મ ભક્તિ માતા. રસ્તામાં ધર્મદેવે આખી રામાયણ ભક્તિ માતાને સંભળાવી, આખી રામાયણ. ત્યારે ભક્તિ માતાએ પ્રશ્ન કર્યો કે હનુમાનજી ચિરંજીવી કેમ છે? એ પ્રસંગ પણ લેવો છે પણ ટાઈમ નથી આપણા જોડે. ફરી ક્યારેક સાંભળીશું એ કથા. ઘરે આવ્યા છે અને રામાનંદ સ્વામીના આશીર્વાદથી, ગુરુના આશીર્વાદથી જેટલા આશ્રિતો હતા એમના, એ ધર્મદેવને પાસે આશ્રિત થયા અને સૌને ધન, લક્ષ્મી, ઘર બધું આપ્યું. એટલે લક્ષ્મી હોવાના કારણે ધર્મદેવને મનમાં વિચાર કર્યો કે એમે રામ પ્રતાપજીની 9 વર્ષના થઈ ગયા છે, 7 વર્ષના, એટલે એમને યજ્ઞોપવિત સંસ્કાર કરવા છે. એટલે કે ભવ્યાતિ ભવ્ય યજ્ઞોપવિત સંસ્કાર કરીએ. યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે ત્યારે જે દુષ્ટ લોકો હતા એમને ઈર્ષા થઈ કે હમણાં આવ્યો ને આટલું બધું કરી નાખ્યું, મોટો પ્રોગ્રામ, ભવ્ય ઉત્સવ કરી નાખ્યો. શું આવે, માટલા ફોડી નાખે, ઘરમાંથી ચોરી ચોરી કરીને જતી રહે. તો એ ધર્મ ભક્તિ કશું બોલતા નથી. છેલ્લે ઘરમાં અનાજ પણ નથી. મહારાજ કે હવે જલ્દી કરો. હા, જલ્દી કરો. તો એ મહારાજને તો આજે ખેંચાવા જ છે, હજી તો 2-5 મિનિટ. દિવસો વ્યતીત થાય છે કે જેમ એ રાક્ષસો પીડા બહુ આપે છે. આ બાજુ બહુ પીડાના કારણે પરમાત્માને યાદ કરે છે. ત્યારે ધર્મદેવને ભગવાન શ્રી કૃષ્ણ ધર્મદેવના અંદર પ્રવેશ કરે છે અને એ ધર્મદેવ દ્વારા ભક્તિ માતાના કુખમાં પ્રભુ નારાયણ પ્રવેશ કરે છે માતા ભક્તિના ગર્ભમાં. જેમ દિવસ
વ્યતીત થાય છે તેમને તેમ ભક્તિ માતાનું તેજ અનોખું થયું છે. ચંદ્ર જેવું લાગે. દેવોની માતા અદિતિ પ્રત્યક્ષ હોય એવી તે ગામની સ્ત્રીઓ જોવા માટે આવે કે આવી ગર્ભવતી સ્ત્રી અમે ક્યારે જોઈ જ નથી કે દિવસે દિવસે એનું મુખારવિંદ તેજોમય થાય છે. આ બાજુ બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્રાદિક દેવો આવ્યા છે. કહે છે ભક્તિ માતાને કે ધન્ય છે તમારો કુળ, ધન્ય છે તમને, ધન્ય છે ધર્મદેવને. તમારે ત્યાં પ્રગટ પુરુષોત્તમ પ્રગટ થવાના છે અને ભગવાનની સ્તુતિ કરે છે કે તમે જ્યારે ભક્ત ઉપર કૃપા, ભક્ત ઉપર દુઃખ પડે છે ત્યારે તમે અવતાર ધારણ કરો છો. ગર્ભસ્થ સ્તુતિ કરી અને ઇન્દ્રાદિક દેવો જતા રહ્યા છે. પ્રભુ પ્રગટ થવાના છે. એના પૂર્વે ભક્તિ માતાને બે સ્વરૂપના દર્શન કરાવ્યા છે. એક બદ્રિકાશ્રમમાં રહેલા જે પુરુષોત્તમ નારાયણ જે તપ કરે છે એમનું, અને આ બાજુ બતાવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણનું. એ બે સ્વરૂપ કેવું, એકમાં કાનન કુંડળ છે, વાંકડિયા વાળ છે, હાથમાં કડા છે, બાજુબંધ છે, પીતાંબર પહેર્યું છે અને ચંદ્ર જેવું ભાલમાં તિલક કર્યું છે. એવો નમસ્કાર કરે છે ભક્તિ માતાને. અને જે નર નારાયણ, જે નારાયણ અને કૃષ્ણનું સ્વરૂપ એક બની અને માતા ભક્તિ માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરી અને જેવો ટાઈમ થયો છે વિક્રમ સંવત 1837 પરિમિતિ વર્ષ વિરોધકૃત નાપ સંવત્સર છે. સૂર્ય છે ઉત્તરાયણમાં છે, વસંત ઋતુ છે, ચૈત્ર માસ છે, નવમી તિથિ છે, પુષ્ય નક્ષત્ર છે, સોમવાર છે, સુકર્મ યોગ છે, કૌલવ કરણ છે, વૃશ્ચિક છે રાશિમાં લગ્ન છે અને ગુરુ અને શનિ મળતા આવે છે. બુદ્ધ બુદ્ધિમાં છે અને ફિક્સ રાત્રિના 10 ને 10 વાગ્યા છે અને મહારાજનો પ્રગટ થયા છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. મહારાજ પ્રગટ થયા છે અને વિરાટ સ્વરૂપ બતાવ્યું છે કે ભક્તિ માતા ને કહ્યું છે કે આજથી તમારા તમામ પ્રકારના કષ્ટ અમે દૂર કરીશું અને હવે તમારી ચિંતા કરવાની જરૂર નથી. આખા ગામમાં સમયો ઉત્સવ થવા માંડ્યો. આખા ગામમાં ઘરે ઘરે ખબર પડી. શું? ધર્મ ઘેરાનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ ભયો, જય કનૈયાલાલ કી. ધર્મ ઘેરાનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. 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 ધર્મ ઘેરાનંદ ભયો, 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 જય બોલો ઘનશ્યામ કી. તાળી વગાડો. તાળીનું ભાડું આપણે નથી આપવાનું. ધર્મ ઘેરાનંદ ભયો, જય બોલો ઘનશ્યામ
श्याम की हे धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की હવે પડદા ખોલો મહારાજ પ્રગટ થઈ ગયા છે જય બોલો ઘનશ્યામ की जय बोलो घनश्याम 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 की धर्म घेरानंद भयो 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 जय बोलो घनश्याम की हे धर्म घेरानंद भयो जय बोलो घनश्याम हाथी दिया घोड़ा दिया और दिया पर जय बोलो घनश्याम की जय बोलो घनश्याम की जय बोलो घनश्याम की जय बोलो घनश्याम ने जय बोलो घनश्याम की जय बोलो घनश्याम की जय बोलो घनश्याम की जय बोलो घनश्याम की स्वामीनारायण 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 स्वामीनारायण